મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીથી। મોડાસાની બાગે નિષાદ સોસાયટીમાં હડકાયા કૂતરાએ આતંક મચાવતા 5 વર્ષના બાળકના ગાલ પર બચકું ભરતા બાળક કૂતરાના શિકારનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત થયેલ માહિતી મુજબ મોડાસાની બાગે નિષાદ સોસાયટીમાં લઘુમતી સમાજના ગરીબ પરિવારનું 5 વર્ષના બાળક અરમાન મુસ્તાક અહેમદ પઠાણ, જેને ગઈકાલે રાત્રે 9 વાગે હડકાયા કૂતરાએ આતંક મચાવતા ગાલ ઉપર બચકું ભર્યું હતું। લોહીલુહાણ હાલતમાં 5 વર્ષના બાળકને તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો। ત્યાં તબીબ દ્વારા બાળકના ગાલ પર ઓપરેશન કર્યું હતું। સાર્વજનિક હોસ્પિટલ ખાતે મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેન અને વોર્ડ નંબર 6ના શહીદ હુસૈન ગોલ્ડી તેમજ પડોશીઓ ગરીબ પરિવારની મદદે આવી પહોંચ્યા હતા। મોડાસામાં છેલ્લા 2 મહિના પહેલા પણ ગરીબ નવાજ સોસાયટી, સાબલિયા સોસાયટીમાં કૂતરાના આતંકના 10ની વધુ લોકો ભોગ બન્યા હોવાના બનાવો બન્યા છે। ત્યારે હાલ તો બાગે નિષાદ સોસાયટીમાં લોકો ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે। ત્યારે સ્થાનિકો દ્વારા આવા કૂતરાઓને તાત્કાલિક પકડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। કૂતરા કરડવાના અને બચકા ભરવાના બનાવો વારંવાર થતા હોવા છતાં નગરપાલિકા આંખ આડા કાન કરે છે તેમજ કોઈ ગંભીરતા લેતી ન હોવાના લોકો આક્ષેપો કરી રહ્યા હતા। અને મોડાસા વોર્ડ નંબર 8ના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેને જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં જો ટેન્ડર બહાર પાડી આવા આતંકી કૂતરાઓને પકડવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી। અને મોડાસા નગરમાં કૂતરા કરડવાના બનાવ બનતા રહેશે તો ના છૂટકે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવા સુધીની સ્થાનિકો તેમજ લોકોએ તૈયારી દર્શાવી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। સોએબ એમ જથરા, લાલાભાઈ વાયરમેન, કોર્પોરેટર મોડાસા નગરપાલિકા। આજ રોજ મોડાસા નગરના બાગી નિષાદ સોસાયટીના અંદર ગત રોજ રાત્રે 9 વાગ્યાના સમયે એક હડકાયા કૂતરાનો એક બનાવ બન્યો હતો, જેના અંદર 5 વર્ષના નાના બાળક ઉપર હુમલો થયો। જે બાબતે અમારા ધ્યાને આજે સવારે આવતા અમે તાત્કાલિક એમના પરિવારનો જનોનો સંપર્ક સાધ્યો અને અત્યારે હાલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે એને એડમિટ કરવામાં આવ્યો છે અને એને ઓપરેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। સાથે અત્યારે ગરીબ અને બિલકુલ ગરીબ પરિવારની વ્યક્તિ છે જે લારી ચલાવીને ગુજરાન ચલાવે છે, તેને આજે 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચ થવા જઈ રહ્યો છે। આવી જન સામે અમે તાત્કાલિક અમે વોર્ડના કોર્પોરેટર જે વોર્ડનો જે બનાવ બન્યો હતો વોર્ડ નંબર 7 શાહિદભાઈ ગોલ્ડી અને હું પોતે સાર્વજનિક હોસ્પિટલ ખાતે અમે પહોંચ્યા અને તેના પરિવારને જે ઘટના બની તે બાબતે દુઃખ વ્યક્ત કરી અને એમને સાંત્વના પણ આપી છે। આ અંગે અમે વારંવાર મોડાસા નગરપાલિકાને જ્યારે પણ બોર્ડ હોય છે ત્યારે આ મુદ્દો અમે હડકાયા કૂતરાનો મુદ્દો હોય જ છે। તેમ છતાં આજ સુધી વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવે છે પણ કોઈ પણ એજન્સી અને એજન્સી ભરતી નથી, જેના કારણે નાના બાળકોનો વારંવાર ભોગ બને છે। આ પહેલા સાબલી એસ્ટેટ અને રસુલાબાદ સોસાયટીમાં 10 થી વધારે બાળકો ભોગ બન્યા હતા। એના પહેલા કાદર સાહેબ દરગાહ જોડે 40 વર્ષની ઉંમરના લોકોને પેશાબનો ભાગ આખો લઈ જઈને કૂતરાએ આચર કર્યો હતો અને આજે બિલકુલ 5 વર્ષના નાના બાળક અરમાનને છોકરાને ગાલ ઉપર બચકું પડ્યું, જેનો આજે એનું જીવન જોખમાયું છે। આજે એનું બિલકુલ નાની ઉંમર છે અને ખરેખર તો મોડાસા નગરના અંદર અમે બધા જે બેઠા છે ખરેખર અમે વેદનાને અમે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સાહેબને દુઃખદ ઘટના સાથે અમે વ્યક્ત કરીએ છીએ કે આનું આ વખતે ગંભીરતાપણે નોંધ લે અને તાત્કાલિક એને ટેન્ડર બહાર પડે એવી લોકોની અને અમારી માંગણી છે। ના છૂટકે આગામી દિવસોની અંદર જો આ ટેન્ડર બહાર પાડવામાં નહીં આવે તો નગરના લોકો સાથે અમે મોડાસા નગરપાલિકામાં આવવાની જરૂરત ઊભી થશે। જરૂર પડે ગુજરાત હાઈકોર્ટના અમે રીટ પણ દાખલ કરવાની જરૂરત ઊભી। હવે અમે સાક્ષી નહીં લઈએ આ બાબતનો, એને અમે નગરપાલિકાને અમે જાણ કરીએ છીએ। બસ આટલું જ કહી, જય હિન્દ, જય ભારત। अब्दुल रहीम और मेरे फादर का नाम सिकंदर खान है, लेकिन जिसे कुत्ते ने काटा है वो जिसको मैंने काट के पूरा मांस लेके कुत्ता भागा है, मैं उसका दादा होता हूँ, मेरे पोता। जब मैं अपनी ड्यूटी से वापस में घर आया, मैं चौकीदार हूँ मामूली, कोई बड़ी उसमें नहीं है, लेकिन जब मैं घर आया रिटर्न देखा बच्चा अंदर स्कूल लेके आया, अंदर की तरफ जाया, वो जैसे भी जरा पानी पीने बाहर निकला कुत्ते ने जंप मार के इस तरह दिया। अब इसी तरह की दहशत आज भी फैली हुई है बीच के अंदर। अब हमारे पास इतना पैसा नहीं है कि हम यानी जाके इलाज कराएं। 5 दिन ऐसी घटनाएं घट रही है साहब। आप देखो घाची आरोग्य मंडल में देखो, वहां पर भी एक बूढ़ा इंसान था, उसको भी यानी इसका आगे पेशाब करने का उसको यानी काट लिया उसने। और उधर साबले से इस साइड में देखो, वहां पे भी जाके आप देखो, उनको पूछो कि कितने लोगों कुत्तों को कुत्ते ने काटा, 6-7 इंसान को काटा है। अब हम मजबूर इंसान 20,000 साहब लाए कहां से? अगर नगर पालिका इसके अंदर कोई ध्यान नहीं देती है तो फिर हम आगे इसकी कार्रवाई करेंगे। हम भी पढ़े लिखे इंसान है, तो ऐसे नहीं चौकीदारी करते हैं जरूर है साहब, लेकिन पढ़े लिखे हम यहाँ से आगे भी पहुंच सकते हैं, हाई कोर्ट भी जाना तो हम पहुंचा सकते हैं। यहाँ हम वार्निंग देते हैं नगर पालिका को जल्दी से कार्रवाई की जाए, अन्यथा फिर बहुत तैयारी माहौल है। और अभी हमारा माहौल भी इतना है कि अभी हम यहाँ स्थिर है बराबर, लेकिन आगे हम कदम उठा सकते हो, पूरा मोहल्ले को लेके मैं जा सकता हूँ नगर पालिका के अंदर, क्योंकि ये मेरा कोई मामूली घटना नहीं है। ये बच्चे का भविष्य क्या, आज मदरसे से आया है वो, और आज ये 1 महीना तक पढ़ा रहेगा, इसका कौन ये देखेगा? उसका भविष्य तो बिगड़ा ही ना साहब। तो आप लोगों को ध्यान रखना चाहिए।
अब आए दिन आप जितने टेंडर निकालते हैं, कहीं सड़कों के निकालते हैं, कहीं दूसरे मकानों के निकालते हैं, कहीं गटरों के निकालते हैं। कभी आपने कोई कुत्ता काटा है या कुत्ते का कोई निकाला कि कोई हड़काए कुत्ते किसी मोहल्ले में कितने हैं, कब्रिस्तान में कितने कुत्ते फिर रहे हैं, आप देख रहे हो 50 कुत्ता रहता है। जब मैं वहां से ड्यूटी से आता हूँ तो मुझे डर लगता है कि कहीं वो कोई कुत्ता काट नहीं जाए। अगर ऐसा काट भी लेना तो मेरे को डर लगता है कि ये 50 कुत्ते अगर मेरे पड़ गए तो मैं घर पहुंचूंगा नहीं पहुंचूंगा। इसलिए जल्दी से ऐसी कार्रवाई करो साहब, वरना ये अच्छा नहीं है। हाँ, मेरा नाम नाजिया बानू है। मैं बागिनी सर सोसाइटी से बोल रही हूँ। मेरा पड़ोसी का बच्चों का 5 साल के छोकरा के कुत्ता रात 9 बजे काट लिया है, गाल में बच्चा मतलब भर लिया है। वो बच्चा आज कल से दाखिल है हॉस्पिटल, सार्वजनिक हॉस्पिटल में। वो बच्चे बहुत गरीब परिवार से है, इसके माँ बाप के ऊपर खर्चिया है 20 से 25 हजार रुपए होंगे। ये बहुत गरीब परिवार से है बेचारे। मतलब आज ये बच्चों को काट लिया, कल हमारे बच्चों के भी कुछ भी हो सकता है। ये हमारे आवेदन है कि इस बच्चे के लिए न्याय मिलना चाहिए। इस बच्चों को इस बच्चों को न्याय मिलना चाहिए। नगर पालिका से हमारे ये आवेदन है कि बच्चों को न्याय मिलना चाहिए। अगर बच्चों को न्याय नहीं मिला तो हम बच्चों सहित हम तो कोर्ट तक जाएंगे।